તીડના ટોરાનું સંગીત સાંભળીને એક ગધેડાને ગાવાનું મન થયું, પરંતુ હોંચી સિવાય બીજું કશું એના ગળામાંથી નીકળ્યું નહીં. છેવટે થાકીને એ વિચારવા લાગ્યો, લાવને આ તીડના ટોરાને જ પૂછી જોઉં, ભાઈ તમે આવું ગળું ક્યાંથી લાવ્યા? ગધેડાએ તીડના ટોરાને પૂછતા તીડોએ એકબીજા સામે આંખો મિચકાવતા જવાબ આપ્યો, એ તો ગધેડાભાઈ, અમે એકલા ઝાકર પર રહીએ છીએ ને, એટલે અમારો કંઠ આવો મધુર બન્યો છે. ગધેડાને તો એમ ગમે તે ભોગે સુંદર કંઠ મેળવવો હતો, એટલે એણે તે જ વખતથી માત્ર ઝાકર પર રહેવાનું નક્કી કર્યું. રોજનું અધમણ ખાનાર ગધેડાનું નકરા ઝાકરથી પેટ સી રીતે ભરાય? પરિણામે એ માંદો પડ્યો અને પકડેલું પૂંછડું ન મૂકવાથી મરી પણ ગયો. પોતાની મર્યાદા દરેકે સમજવી જોઈએ.